નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સની હેરાફેરી કરતી વોન્ટેડ મહિલાને પકડી પાડતી વડોદરા એસઓજી પોલીસ। વડોદરા એસઓજીએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાંથી વોન્ટેડ આરોપી બહેન નીલોફર મુન્નાભાઈ સલમાનીની પત્ની 66 ગ્રામ 280 મિલીગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી, જેની કિંમત 6,62,800 કરોડ રૂપિયા છે। કપુરાઈ પોલીસ સ્ટેશનના ડ્રગ્સ 66 ગ્રામ 280 મિલીગ્રામ કિંમત 6,62,800 નો કોમ્બિનેશન જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી બહેન નીલોફર ડબલ્યુઓ મુન્નાભાઈ સલમાનીની પકડી પાડતી વડોદરા શહેર એસઓજી પોલીસ કમિશનરની નરસિંહ કોમર સાહેબ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અને માર્ગદર્શનના આધારે વડોદરા શહેર પોલીસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને નશામુક્ત વડોદરા અભિયાન હેઠળ મહત્તમ સંખ્યામાં ડ્રગ્સના કેસ શોધી કાઢવા અને વડોદરા શહેરમાં એનડીપીએસ, પ્રોહિબિશન અને મિલકત સંબંધિત ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરીને ડ્રગ્સ નેટવર્કનો નાશ કરવા અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં